માટે જસવંતસિંહ ભાભોર આદિવાસી કેન્દ્રીય મંત્રી આદિવાસી વિકાસના કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામને મળ્યા। જસવંતસિંહ ભાભોર થોડા દિવસ અગાઉ દિલ્હી ખાતે આદિવાસી વિકાસના કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામને એક શુભેચ્છા મુલાકાત કરી હતી। ત્યારબાદ જસવંતસિંહ ભાભોરે આ પોસ્ટ તેઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ લખ્યું હતું કે આજરોજ મેં દિલ્હી ખાતે ભારતના આદિજાતિ વિકાસ મંત્રી જુએલ ઓરામને મળ્યો છું અને દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આદિવાસી વિસ્તારના લોકોને જે છે તે વહેલી તકે તે આવાસ યોજનાનો લાભ મળે અને તે કાર્ય પદ્ધતિ ખૂબ જ જલ્દીથી કામ કરે તે માટેની મેં રજૂઆત કરી છે। બીજી એક રજૂઆત જસવંતસિંહ ભાભોરે 191 જેટલી ગ્રામ પંચાયતો જે છે તે જર્જરિત થઈ ચૂકી છે તે ગ્રામ પંચાયતોને લઈને રજૂઆત કરી છે કે 191 જેટલી આદિવાસી વિકાસ વિસ્તારની જે ગ્રામ પંચાયતો છે તેઓનું નવીનીકરણ કરવામાં આવે, એટલે કે તેઓને અદ્યતન બનાવવામાં આવે તેવી એક રજૂઆત જસવંતસિંહ ભાભોરે દિલ્હી ખાતે જુએલ ઓરામ જેઓ આદિવાસી વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી છે તેઓને દિલ્હી ખાતે કરી હતી। તો આવનારા સમયમાં કઈ રીતના આદિવાસી વિસ્તારમાં અને મહત્વપૂર્ણ દાહોદ જિલ્લામાં કઈ રીતના વિકાસ થાય છે તે હવે જોવું રહ્યું। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અવશ્ય કરજો।